Hello students, once again welcome back in today's another session of PSS. Now students, finally our last unit is unit number 4, that is sales promotion. આપણું last unit છે unit number 4 sales promotion, that we are going to start from this session, right? Now students, before starting with the unit start કરીએ એ પહેલા you should be clear that what is sales promotion. Sales promotion એટલે શું? આપણે જ્યારે ફર્સ્ટ યુનિટનો ફર્સ્ટ લેક્ચર એ સ્ટડી કરેલ હશે સ્ટુડન્ટ્સ, તો તમને ખ્યાલ હશે કે there are 4 P's of marketing. 4 P's of marketing are there: product, price, place and promotion, right? And there are 4 type of promotional mix, or we can say promotion has 4 important components. પ્રમોશનના 4 ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ છે. પહેલાં તો પ્રમોશન એટલે શું? એવી કોઈ પણ ટેકનિક કે એક્ટિવિટીઝ કે જેના થ્રુ તમે તમારા પ્રોડક્ટનું સેલિંગ છે એ વધારી શકો. સો દેર આર 4 વેઝ ટુ ઓર ઓફ પ્રમોશન. પ્રમોશનના 4 વેઝ છે. વિચ આર ધોઝ વેઝ? આપણે એ પણ સ્ટડી કરેલા હતા. નંબર 1 એડવર્ટાઇઝમેન્ટ, સેકન્ડ પર્સનલ સેલિંગ, થર્ડ પબ્લિસિટી એન્ડ ફોર્થ સેલ્સ પ્રમોશન, રાઈટ? એડવર્ટાઇઝમેન્ટનું પણ તમે ચેપ્ટર સ્ટડી કરેલ છે, પર્સનલ સેલિંગ પણ સ્ટડી કરેલ છે. સો થર્ડ કમ્પોનન્ટ ઓફ પ્રમોશન ઓફ પ્રોડક્ટ ઇઝ સેલ્સ પ્રમોશન, રાઈટ? સેલ્સ પ્રમોશન કેમ કરો છો? સેલ્સ પ્રમોશન ઇઝ કેરીડ આઉટ બાય એની પ્રોડ્યુસર ટુ ઇન્ક્રીઝ ધ સેલ્સ ઓફ ધી પ્રોડક્ટ, રાઈટ? Now students, in unit number 4, 2 chapters are there. તમારા unit number 4 માં 2 units included છે. Chapter number 14 and chapter number 15. Chapter number 14 is sales promotion and chapter number 15 is market research and sales promotion strategy, right? One by one we will learn the chapters, right? Chapter number 14, sales promotion, includes the following topics: introduction, meaning and definition of sales promotion, importance or significance of sales promotion, techniques or forms of sales promotion, planning the sales promotion programs. એ સિવાય સ્ટુડન્ટ્સ આ ટોપિક્સ છે, એ સિવાય પણ હજી બીજા ટોપિક્સ છે કે જે આ ચેપ્ટરમાં ઇન્ક્લુડેડ છે, જે અહીંયા ઇન્ડેક્સમાં નથી મૂકેલા પણ એ પાછળ બધા ટોપિક્સ છે એડ કરેલા છે. So you can read from there also, right? First of all, introduction. Read the paragraph. Sales promotion term includes all the activities of sales management. The main goal of sales management or sales promotion is to increase the sales. Why are you doing the sales promotion of your product? તમે તમારા પ્રોડક્ટનું સેલ્સ પ્રમોશન કેમ કરો છો? To increase the sales of your product, right? Sales promotion activities are done through company's salesmen. Sales promotion activities છે એ કરશે કોણ? સેલ્સ પ્રમોશનનું કામ એ કરવાનું છે કોણે? is done through company's salesmen, કંપનીના સેલ્સમેન, distributors, કંપનીના distributors, traders, etc., right? Every business try to increase its sales, and that is why it performs various activities of sales promotion. કોઈ પણ બિઝનેસ હોય સ્ટુડન્ટ્સ, બટ ઓબ્વિયસ છે ઇટ ઓલવેઝ ટ્રાય ટુ ઇન્ક્રીઝ ધ સેલ્સ. એ સેલ્સ વધારવાની ટ્રાય જ કરે. તો એ કરવા માટે પણ સેલ્સ પ્રમોશન એક્ટિવિટી છે એ ઇમ્પોર્ટન્ટ છે. કોણ કરશે સેલ્સ પ્રમોશન એક્ટિવિટી? જનરલી ઇટ ઇઝ ડન થ્રુ ધ સેલ્સમેન, ડિસ્ટ્રીબ્યુટર્સ, ટ્રેડર્સ, એટસેટ્રા, રાઈટ? સો ધીસ ઇઝ ધ બેઝિક ઇન્ટ્રોડક્શન પાર્ટ. Next one, meaning and definition of sales promotion. First of all, meaning is given. Sales promotion means distribution of the required product related information to consumers. Students, easiest meaning of sales promotion. Sales promotion એટલે શું? તો કે તમારા પ્રોડક્ટ રિલેટેડ જેટલી પણ રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન છે એ તમારા કન્ઝ્યુમર સુધી તમે જે પહોંચાડવા માટે જે ટેકનિકનો યુઝ કરો છો, જે એક્ટિવિટી કરો છો, દેટ ઇઝ કોલ્ડ સેલ્સ પ્રમોશન. મારી પ્રોડક્ટ્સની ઇન્ફોર્મેશન છે એ કસ્ટમર સુધી પહોંચાડવી છે, તો એના માટે હું જે પણ એક્ટિવિટી કરું છું
ટેકનિક યુઝ કરું છું એ શું છે? સેલ્સ પ્રમોશન. રાઈટ. નાવ ધ ડેફિનેશન ઇઝ ગિવન. સેલ્સ પ્રમોશન મીન્સ ટુ ટેક નેસેસરી સ્ટેપ્સ ટુ ઇન્ક્રીઝ ધ સેલ્સ. સેલ્સ પ્રમોશન એ શું છે? તો કે તમામ એક્શન્સ કે સ્ટેપ્સ કે જે તમે લ્યો છો ટુ ઇન્ક્રીઝ ધ સેલ્સ. મેની અ ટાઈમ્સ સેલિંગ એફર્ટ્સ આર અંડરટેકન ટુ ઇફેક્ટિવલી કોઓર્ડિનેટ એડવર્ટાઇઝિંગ એન્ડ સેલ્સ મેનેજમેન્ટ. રાઈટ. ઘણી બધી વાર સેલ્સ પ્રમોશનમાં તમે જે સેલિંગ એફર્ટ્સ કરો છો એ તમે કોને કોઓર્ડિનેટ કરો છો? એટલે કે સાથે રાખીને કરો છો? વિથ ધી એડવર્ટાઇઝિંગ એન્ડ સેલ્સ મેનેજમેન્ટ. રાઈટ. ધ ડેફિનેશન ઓફ સેલ્સ પ્રમોશન ઇઝ ગિવન બાય A.H.R. Dellins. રાઈટ. ડેફિનેશન કોણે આપેલ છે? A.H.R. Dellins. ચલો એ સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ધીસ ઇઝ ધ મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ સેલ્સ પ્રમોશન. નેક્સ્ટ, ફોલોઈંગ એક્ટિવિટીઝ આર ઇન્ક્લુડેડ ઇન સેલ્સ પ્રમોશન ઓફ એની ગુડ્સ ઓર સર્વિસીસ. આપણે કહીએ છીએ કે પ્રોડક્ટનું સેલ્સ પ્રમોશન કરવું, બટ હાઉ? Then following activities can be performed in sales promotion. First, the main goal of sales promotion activity is to increase the sales of product or services. Main goal શું છે? તો કે પ્રોડક્ટ કે સર્વિસ તમે જે પણ પ્રોવાઈડ કરો છો એમનું સેલિંગ છે વધારવું. This is the ultimate or final goal of sales promotion activity. Next point, it includes all activities which are supplementary to advertising department, salesmen, dealers, distributors, etc. સેલ્સ પ્રમોશન એક્ટિવિટીમાં આ બધા ઇન્ક્લુડ થાય છે. નંબર 1 શું છે? એડવર્ટાઇઝિંગ. તમે એડવર્ટાઇઝિંગ શું કામ કરો છો? ટુ ઇન્ક્રીઝ યોર સેલ્સ. રાઈટ. સેલ્સમેન કેમ અપોઇન્ટ કરેલા છે? ટુ સેલ ધ પ્રોડક્ટ્સ. ડીલર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ કેમ રાખ્યા છે? ટુ પ્રોવાઈડ ધ ગુડ્સ એટ ઈચ એન્ડ એવરી પ્લેસ ઓફ ધ સિટી. રાઈટ. તો ઇન શોર્ટ આ બધા જે એક્ટિવિટી કરે છે એ સેલ્સ પ્રમોશનમાં ઇન્ક્લુડ કરી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ, all sales promotion activities should be coordinated properly to make it more effective. જે પણ સેલ્સ પ્રમોશન એક્ટિવિટી કરો છો એને તમારે પ્રોપરલી કોઓર્ડિનેટ કરીને રાખવાની છે ટુ મેક ઇટ મોર ઇફેક્ટિવ. રાઈટ. જે પણ સેલ્સ પ્રમોશન કરો છો એ વ્યવસ્થિત રીતે વિથ પ્રોપર પ્લાનિંગ કોઓર્ડિનેશન છે કરવાનું રહેશે જેથી કરીને એની તમને મેક્સિમમ ઇફેક્ટ છે દેખાય. રાઈટ. નેક્સ્ટ, customers are encouraged to purchase products in large quantities. In a sales promotion activity, you need to motivate or encourage your customer to purchase in a bulk. એ બલ્કમાં લાર્જ ક્વોન્ટિટીમાં પરચેસ કરે એ રીતે તમારે એમને અટ્રેક્ટ કરવાના છે. રાઈટ. સેલ્સ પ્રમોશન એક્ટિવિટીમાં. નેક્સ્ટ, ઇટ ઇન્ક્લુડ્સ વેરિયસ સેલ્સ પ્રમોશન પ્રોગ્રામ્સ લાઇક ગિફ્ટ્સ, કોન્ટેસ્ટ, કોમ્પિટિશન, એટસેટ્રા. સ્ટુડન્ટ્સ, very important. How will you increase the sales in a sales promotion activity? તમે સેલ્સ પ્રમોશન એક્ટિવિટીમાં એવું શું કરશો કે જેથી કરી તમારું સેલ્સ છે વધશે? તો કે તમે કસ્ટમરને પ્રોડક્ટની સાથે ગિફ્ટ્સ આપી શકો, અલગ અલગ કોન્ટેસ્ટ, કોમ્પિટિશનનું અરેન્જમેન્ટ કરી શકો, ફ્રી સેમ્પલ્સ આપી શકો. ધીઝ આર ધ વેઝ ઓફ સેલ્સ પ્રમોશન. સો ઓલ સચ એક્ટિવિટીઝ કેન બી included in the sales promotion. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ, ઇમ્પોર્ટન્સ ઓર સિગ્નિફિકન્સ ઓફ સેલ્સ પ્રમોશન. રાઈટ. વાય સેલ્સ પ્રમોશન ઇઝ સો મચ ઇમ્પોર્ટન્ટ ફોર એની મેન્યુફેક્ચરર? ન કરે તો ન ચાલે. રાઈટ. જનરલી ધ ઇમ્પોર્ટન્સ ઓવર હિયર ઇઝ ગિવન ફ્રોમ 2 પોઈન્ટ ઓફ વ્યૂ. બે વ્યક્તિના પોઈન્ટ ઓફ વ્યૂથી અહીંયા તમને સેલ્સ પ્રમોશનનું ઇમ્પોર્ટન્સ છે આપેલ છે. ફર્સ્ટ, ઇમ્પોર્ટન્સ ફ્રોમ પ્રોડ્યુસર્સ વ્યૂ પોઈન્ટ. પ્રોડ્યુસર મીન્સ મેન્યુફેક્ચરર માટે સેલ્સ પ્રમોશન કેમ ઇમ્પોર્ટન્ટ છે? સેલ્સ પ્રમોશનથી તો એમનો એક્સપેન્સ વધી ન જાય? આવી બધી કોન્ટેસ્ટ કરે, કોમ્પિટિશન કરે, સેમ્પલ્સ આપે તો એનો તો એક્સપેન્સ વધી જાય? ના, છતાં પણ ઇમ્પોર્ટન્ટ કેમ છે પ્રોડ્યુસર માટે? ફર્સ્ટ વન, due to increased sales, large-scale production is possible, which leads to the increase in the profit. સેલ્સ પ્રમોશનથી તમારું સેલિંગ છે શું થશે? ઇન્ક્રીઝ. તો તમારા માટે એટલે કે પ્રોડ્યુસર માટે લાર્જ સ્કેલ પ્રોડક્શન છે પોસિબલ થશે. લાર્જ સ્કેલ પ્રોડક્શન તમે કરો છો સ્ટુડન્ટ્સ તો તમે ઇકોનોમિક્સ છે સ્ટડી કરો છો. રાઈટ. ઇકોનોમિક્સનો કન્સેપ્ટ શું છે? જેમ પ્રોડક્શન વધે એમ તમારી પર યુનિટ કોસ્ટ છે શું થશે?
decrease કે જેથી કરી તમે તમારો પ્રોફિટ છે એ પણ વધારી શકો છો. સો ડ્યુ ટુ સેલ્સ પ્રમોશન લાર્જ સ્કેલ પ્રોડક્શન ઇઝ possible. Second point, increases the personal relation between the producer and customers. Very important, students. Due to the sales promotion activities, the producer can create the relation or can maintain the personal relation with the customers. કસ્ટમર સાથે પર્સનલ એવા સારા એવા રિલેશન પણ એ એસ્ટાબ્લિશ કરી શકે છે. નેક્સ્ટ, the sales promotion programs are able to increase the base of permanent customers. Yes, students, જે કંપની વર્ષોથી સેલ્સ પ્રમોશન પ્રોગ્રામ્સ છે કન્ડક્ટ કરતી હોય, કોમ્પિટિશન્સ છે, કોન્ટેસ્ટ છે અરેન્જ કરતી હોય, ગુડ્સ ક્વોલિટી સારી પ્રોવાઈડ કરતી હોય, તો એક ટાઈમ આવે સ્ટુડન્ટ્સ કે એ ટાઈમે કંપનીને એક કસ્ટમર એવા હોય કે જે એના પરમનન્ટ કસ્ટમર હોય, કે જે કાયમી એમની પાસેથી જ પ્રોડક્ટ્સ છે પરચેસ કરતા હોય. સો સચ ટાઈપ ઓફ પ્રોગ્રામ હેલ્પ્સ ટુ ક્રિએટ ધ બેઝ ઓફ પરમનન્ટ કસ્ટમર્સ. તમે આ ટાઈપના પરમનન્ટ કસ્ટમર છે એ પણ બાંધી શકો છો. નેક્સ્ટ, ડ્યુ ટુ ધ સેલ્સ પ્રમોશન પ્રોગ્રામ્સ સેલ્સ ફોર્સ રિમેઇન એક્ટિવ એન્ડ કોમ્પિટન્ટ. સેલ્સ પ્રમોશન પ્રોગ્રામથી સતત તમારા જે પણ સેલ્સમેન છે, એડવર્ટાઇઝિંગ ડિપાર્ટમેન્ટ છે, તમારી જે સેલ્સ ફોર્સ છે સ્ટુડન્ટ્સ, સેલ્સ ફોર્સ મીન્સ વોટ? Every employee of sales department is considered as your sales force. તમારા સેલ્સ ડિપાર્ટમેન્ટના જેટલા પણ એમ્પ્લોઈઝ છે, પછી એ સેલ્સમેન હોય, સેલ્સ મેનેજર હોય, એડવર્ટાઇઝિંગ એજન્ટ હોય, એડવર્ટાઇઝિંગ ડિપાર્ટમેન્ટ હોય, એ બધા તમારા માટે શું કહે? તમારી સેલ્સ ટીમ. ટીમ મીન્સ સેલ્સ ફોર્સ, રાઈટ? એ પણ સતત શું રહેશે? આવા કંઈક ને કંઈક પ્રોગ્રામ છે અરેન્જ કરતા રહીએ તો એક્ટિવ રહીએ, કોમ્પિટન્ટ રહીએ, રાઈટ? એક સક્ષમ બને કે આ ટાઈપના ટાર્ગેટ્સ છે, પ્રોગ્રામ્સ છે એ પણ એ ઇઝીલી હેન્ડલ કરી શકે. નેક્સ્ટ, સચ એક્ટિવિટીઝ ઇન્ક્રીઝ ધ રેપ્યુટેશન એન્ડ ક્રેડિટ વર્ધીનેસ ઓફ ધ બિઝનેસ. બિઝનેસની ક્રેડિટ વર્ધીનેસ અને રેપ્યુટેશન એ પણ એક માર્કેટમાં તમે ઊભી કરી શકો છો ડ્યુ ટુ સચ વેરિયસ ટાઈપ ઓફ સેલ્સ પ્રમોશન એક્ટિવિટીઝ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? સો ધીઝ ઓલ આર ધ benefits or importance of sales promotion from the producer's viewpoint, right? Second one is importance from customer's viewpoint. કંપની સેલ્સ પ્રમોશન કરે એમાં કસ્ટમરને શું ફાયદો, અથવા તો કસ્ટમર માટે સેલ્સ પ્રમોશન એક્ટિવિટી એ ઇમ્પોર્ટન્ટ કેમ છે, રાઈટ? ફર્સ્ટ વન, સેલ્સ પ્રમોશન પ્રોવાઇડ્સ ઇન્ફોર્મેશન ઓફ વેરિયસ ગિફ્ટ્સ એન્ડ સ્કીમ્સ ટુ કસ્ટમર્સ. સેલ્સ પ્રમોશન છે એ એક્ટિવિટીથી કસ્ટમર્સને તો સારું જ છે કે એના અલગ અલગ ગિફ્ટ્સ છે, સ્કીમ્સ છે, એનો બેનિફિટ છે એ મળે, રાઈટ? ડિસ્કાઉન્ટ હોય, સ્કીમ્સ હોય, ઓફર્સ હોય, અલગ અલગ ગિફ્ટ્સ છે, કોમ્પ્લિમેન્ટરી, ફ્રી સેમ્પલ્સ છે, એ આ બધા બેનિફિટ્સ છે ક્યારે મળે? જો કંપની સેલ્સ પ્રમોશન કરે તો. સેકન્ડ વન, cost of production can be reduced and selling price can also be reduced. Students, as we have studied in our last topic, right, કે પ્રોડ્યુસર છે એ લાર્જ સ્કેલ પર પ્રોડક્શન કરી શકે અને તો એની પર યુનિટ કોસ્ટ છે એ કેવી આવશે? ઓછી. તો પર યુનિટ કોસ્ટ છે ઘટે તો એ સેલિંગ પ્રાઇસ પર ઘટાડી શકે, તો અલ્ટિમેટલી ઇટ વિલ બેનિફિટેડ ટુ ધ કસ્ટમર્સ, રાઈટ? નેક્સ્ટ, બિફોર સેલ્સ પ્રમોશન market research is conducted by producer, so indirectly it will increase the standard of living of people, right? તમે સેલ્સ પ્રમોશન કરો છો એ પહેલાં કોઈ પણ ટેકનિક યુઝ કરો સેલ્સ પ્રમોશન માટેની, પણ એ કરતાં પહેલાં કોઈ પણ મેન્યુફેક્ચરર છે એ એકવાર માર્કેટ રિસર્ચ છે એ કરે. માર્કેટ રિસર્ચ મીન્સ વોટ? કે અત્યારે કસ્ટમર મેક્સિમમ કઈ ઓફર્સથી, કઈ ટાઈપના ડિસ્કાઉન્ટ કે સ્કીમ્સથી એ અટ્રેક્ટ થશે, અત્યારના કસ્ટમરનો ટેસ્ટ શું છે, એમના લાઇક્સ, એમના ડિસલાઇક્સ, અત્યારે કયો ટ્રેન્ડ ચાલે છે માર્કેટમાં, એ એક માર્કેટ રિસર્ચ કરશે અને એના પછી જ સેલ્સ પ્રમોશન એક્ટિવિટી કરશે. સો ઇટ વિલ ડેફિનેટલી ઇન્ક્રીઝ ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ પીપલ એન્ડ લાસ્ટ મેની અધર બેનિફિટ્સ કેન બી ઓબ્ટેન્ડ, રાઈટ? આ સિવાય પણ ઘણા બધા બેનિફિટ્સ કે કસ્ટમર્સ છે એને લોઅર પ્રાઇસથી ગુડ્સ અવેલેબલ થશે, રાઈટ? So all such points can be included under the importance of sales promotion
from the producer's viewpoint and from the customer's viewpoint. ચલો એ સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? So here with this topic is completed. Importance of sales promotion. Students, all these topics are given in detail in your textbook. તમારી ટેક્સ્ટબુકના લાસ્ટ યુનિટનું આ ચેપ્ટરમાં જેટલા પણ ટોપિક્સ છે એ તમને વ્યવસ્થિત રીતે આપેલા છે. So you can read from there also. Right? Our next topic is forms or techniques of sales promotion. Students, important question છે. That's why I have written IMP. IMP means important, right? Note down કરી લેજો. Forms or techniques of sales promotion. If you want to do the sales promotion of your product, તમારે તમારી પ્રોડક્ટનું સેલ્સ પ્રમોશન કરવું છે, એટલે કે તમારી પ્રોડક્ટને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવી છે, પ્રમોટ કરવી છે, then how will you do this? Which are the techniques or forms of sales promotion? Basically there are three type of techniques can be used by any manufacturer. કોઈ પણ મેન્યુફેક્ચરર છે એ ત્રણ ટેકનિકનો યુઝ કરે. ફર્સ્ટ, સેલ્સ પ્રમોશન બાય સેલ્સમેન. સેકન્ડ ટેકનિક, સેલ્સ પ્રમોશન બાય ટ્રેડર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ. એન્ડ થર્ડ, સેલ્સ પ્રમોશન બાય કસ્ટમર્સ. આની અંદર તમને જે સબ પોઈન્ટ્સ છે એ વન બાય વન આપણે સ્ટડી કરશું. સ્ટુડન્ટ્સ, સો હિયર વિથ ધીસ રાઇટ નાઉ વી આર એન્ડિંગ અપ ધીસ સેશન. આજે આપણો આ સેશન આપણે અહીં સુધી જ રાખીએ છીએ. What have we learned today? Introduction, meaning and definition of sales promotion, importance of sales promotion, and study the chart for forms of sales promotion. Thank you very much and have a good day.